નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને વિસાવદર અને કડીની પેટા ચૂંટણી એના પરિણામ ખૂબ રસપ્રદ અને બહુ જ મોટા ઉલટફેર થઈ રહ્યા છે। એક પછી એક રાઉન્ડ પૂર્ણ થાય છે અને બધાને એવું થાય છે કે હમણાં આગળ હતા, હમણાં આ પાછળ છે, હમણાં આગળ છે। એટલે આખી જે રેસ છે, ટોમ એન્ડ જેરીની જેમ ગેમ હોય છે એવી રીતના જ મત ગણતરી પણ થઈ રહી છે। 10 રાઉન્ડ પૂરા થયા છે એટલે ઓલમોસ્ટ અડધી મત ગણતરી પૂરી થઈ ગઈ છે। 21 રાઉન્ડ બંને વિધાનસભા બેઠકના 21 રાઉન્ડમાંથી 10 રાઉન્ડ બંને વિધાનસભા બેઠકની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે। કોણ કેટલું આગળ? આમ આદમી પાર્ટી એ આગળ છે વિસાવદરમાં અને ભારતીય જનતા પાર્ટી તો કડીમાં ખૂબ આગળ છે। એટલે એ લીડ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને કાપવી ખૂબ અઘરી છે। વિસાવદરમાં છેલ્લો મત જ્યાં સુધી નહીં ગણાય ત્યાં સુધી બધાના ધબકારા વધતા રહેવાના છે। કડીની વાત કરીએ, પેટા ચૂંટણી મતગણતરી 9 રાઉન્ડ 10 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટી 11,166 મતથી છે। વિધાનસભા વિસાવદરની જે છે એમાં 10 રાઉન્ડ પૂરા થયા પછી ભારતીય જનતા પાર્ટી 30,600 મત છે અને કોંગ્રેસના 3,458 મત છે, એટલે 3,458 મત છે, માફ કરજો। આમ આદમી પાર્ટીના કેટલા મત છે? તો 34,781 મત છે, એટલે આમ આદમી પાર્ટી એ આગળ છે। લીડ કેટલી છે? તો 4,181 મતની એ લીડ છે અને એ લીડ હવે ધીરે ધીરે વધતી પણ જશે। ભેસાણની આસપાસના વિસ્તારો અને ત્યાંના જે ગામડાઓ છે ભેસાણના, ત્યાંના હવે એની પેટીઓ ખુલી રહી છે। સ્વાભાવિક રીતના આમ આદમી પાર્ટીને ત્યાંથી અપેક્ષાઓ ખૂબ વધારે છે, લીડ મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ધબકારા વધી ગયા છે કારણ કે જ્યાંથી લીડ મળવી જોઈતી હતી ત્યાં પણ લીડ નથી મળી। હવે ગોપાલ ઇટાલિયા કેટલી લીડથી જીતે છે, હારે છે, તો પછી કઈ એવો ચમત્કાર થાય છે કે શું એવું થાય છે, ક્યાંથી લીડ ભારતીય જનતા પાર્ટી ખેંચી લાવે છે એ જોવાનું રહ્યું। પણ ચૂંટણીના પરિણામો ખૂબ રસપ્રદ થઈ ગયા છે, જોવાની ખૂબ મજા આવી રહી છે। તમે પણ જોતા રહેજો જમાવટ, લાઈવ સતત ચાલુ છે, અપડેટ મળતી રહેશે। પણ અડધી મત ગણતરી પૂર્ણ થયા પછીના જે આંકડાઓ છે તમારા સુધી પહોંચાડ્યા।